મને લગ્ન ગીત આવડે સો વાંચે એમ એ ગાવ ને એકાદું લગ્ન ગીત આગળ નથી ગાયું. એકાદું ગાવ એક જ ઘડી ગાવ. સતનો આધાર સતાધાર જય ગીગડાવીર મિત્રો. તો અમારે તો સુતા ભેગી હાંજ ને ઉઠ્યા ભેગી સવાર. તો સવારમાં આપણે જાગીને તો અત્યારે જો ગાવું દોવાનું કામ ચાલી રહ્યું છે. તો અત્યારે પહેલી ગાયથી આપણે મુહૂર્ત કરી દેવી દોવાનું. તો આજે તો અમારા હિંમત દાદા પણ જો સેવા કરવા આવ્યા છે મિત્રો ગુંદરેણથી. હે આજે જોઈ ખાલી પૂછે આપણે આજ છે એવા મને લગ્ન ગીત આવડે સો વાંચે એમ ગાવ ને એકાદું ગાવ એક જ ઘડી ગાવ. એ બોલે સ્વાડિયા સડી ના હોય ને આવરા દોડનો હોય ડાળો અમદાબાઈ ડાળે ગીરાય મારા નામ ફૂલડારાય તો ત્યાર પછી આપણે જો ઢસાથી જે આપણે વેચાતી નીણ લાવી છે ટ્રેક્ટર પણ આવી ગયું છે અત્યારે મકાઈ. તો આજે આપણી ગાયોને મકાઈ નાખવાની છે સવારમાં. દૂધની ગાયો અને પાકડ ગાયો માટે અત્યારે આપણે લીલું આવી ગયું છે. તો આપણે ત્યાર પછી ઘોડી પાસે આટો મારવા આવ્યો ત્યાં તો જોયું આપણી એક ગા ગમાણમાં પડી ગઈ છે. સુવર્ણ કપિલા તો આપણી ગાય પડી ગઈ છે. પાસે ગઈ ત્યાં તો તેની આપમેળે જ તે ગા નીકળી ગઈ જોવો. તો ત્યાર પછી આપણે બધી ગાયો કાઢી નાખી બહાર. પાકડ ગાયું છે અમારી આ સત્તાધારની. અને ત્યાર પછી અમારે જો હરિબાપુ અત્યારે નીણ નાખી રહ્યા છે દૂધની ગાયો માટે આપણે બપોર પછીના કાર્યમાં. તો અત્યારે આપણે જે લીલી આપણે મકાઈ આવી હતી તેની અત્યારે ગમાણું ભરાય છે અને થોડી ઘણી બહાર નાખી છે. 2 ટ્રેક્ટર જેવું બહાર ને 1 ટ્રેક્ટર આપણે અંદર નાખ્યું છે. તો ત્યાર પછી આપણે ઘોડીની પણ થોડી સેવા કરી, કારણ કે ઘોડી મારી ઘણા દિવસથી લૂલી હાલે છે. તો તેના નખ પણ આપણે બહુ વધી ગયા છે. 2 થી 3 મહિનાના આપણે ગાળામાં ઘોડી અમારે બાંધી રહી છે. તો અત્યારે તેના નખ કપાઈ રહ્યા છે ઘોડીના. અને ત્યાર પછી અત્યારે જો આપણે બપોર પછીના કાર્યમાં અત્યારે લીલી મકાઈ આવી છે આપણે સેવામાં. તો અત્યારે તે મકાઈ આપણે જે હિંમતદાની ભરવા ગયા હતા આપણે દરેડથી જે સેવામાં આપણે નીણ આવી હતી તે નીણ આપણે અત્યારે ભરાઈને આવી ગઈ છે. અને અત્યારે બધી ગાયોને નખાઈ રહી છે આપણે બપોર પછી પાછી બીજી વાર. અને 5 વાગ્યા પછી આપણે અત્યારે જો દૂધની ગાયું એક પછી એક આપણે વાડામાં લઈ રહ્યા છીએ. તો તેની સાથે સાથે આપણે પાકડી ગાયું પણ આવે છે. તો ગેટ બંધ કરવો પડે છે અને ખોલવો પડે છે. તો આપણે અત્યારે ઘોડીના થોડા ઘણા ડાબલા કાપ્યા છે અને અત્યારે થોડી ઘણી ઘોડી અત્યારે પહેલાં કરતાં તો ઘણી સારી ચાલે છે. તો આ ઘોડીનો વિડીયો પણ આપણે લોંગ વિડીયો બનાવશું. કૈલાસબેન પાચાણીની કોમેન્ટ આવે છે કે ઘોડીનો વિડીયો બનાવો, તો તે પણ વિડીયો આવશે આપણે. અને અત્યારે જો આ રીતની હાલે છે, થોડીક હવે આ લૂલી હાલે છે એ તો હવે સારી થઈ જાય છે, કારણ કે થોડા ઝાઝા સમય સુધી બાંધી રહી છે. તો
ત્યાર પછી અમારી ઘોડી જો ઝપટું મારે છે કાંઈ. સતનો આધાર સત્તાધારમાંથી અત્યારે રસનાળ ગામમાં અત્યારે આપણે સેવામાં નીણ આવે છે. આપણે રવજી દાદા જે સેવા કરવા આવે છે તેમને તેમની વાડીએ 4 કેરા આપણે નીણ કરી છે ગાયો માટે સેવામાં. અને અમારે મનોજભાઈ કોન્ટ્રાક્ટર પણ સેવામાં નીણ ભરવા આવ્યા છે ને એની સાથે મનોજભાઈ પણ સેવામાં આવ્યા છે. તો અત્યારે અમારે જીતુભાઈ તો સૈણા ખાય છે, અમારે મનોજભાઈ જો નીણ ભરે છે. અને અમારા રવજી દાદા ભર માથે છે. જય આપા ગીગા રવજી દાદા. તો ત્યાર પછી અત્યારે આપણે હરિબાપુ જો મહાદેવની પૂજા કરી રહ્યા છે. તો આપણે અત્યારે થઈ ગઈ છે રાત, અને રાતના દિવસે આપણે અત્યારે બધી ગાયો અંદર વાડામાં પૂરી દેવી અને આજનું કાર્ય આપણું અહીંયા સમાપ્ત થાય છે. કેવો લાગ્યો તમને અમારા સત્તાધારનો આખો દિવસ? તો જય ગીગડા પીર. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ગીગડા પીર.